હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી જે સિઝનલ આપણા શાકભાજીમાં આવે છે, કંટોલાનું શાક. તો કંટોલા ઘણા બધાને ખૂબ જ ગમતા હોય છે અને બજારમાં તો ખૂબ જ મોંઘા મળતા હોય છે, એ તમને ખ્યાલ જ હશે. અને એ બનાવવા જઈ રહ્યા છે આપણે પીનટજી ઓઇલ, જેમાં 11 સ્ટેજમાં મગફળીનું શોર્ટિંગ કરી સારા મગફળીના દાણામાંથી આ બનાવવામાં આવે છે. કોલેસ્ટ્રોલ ફ્રી છે અને કંટોલાનું શાક બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે, પણ અમારા સુરતમાં કેવી રીતે બનાવે એ જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. આપણી રેસીપી આજની સિઝનલ છે. તમને ખ્યાલ જ છે કે હમણાં કંટોલાની સિઝન છે. તો આપણે ગઈ વખતના એપિસોડમાં કંટોલાના ફૂલનું શાક બનાવેલું હતું. એના સીતાદોરીના ફૂલ પણ કહે છે, ઘણા બધા અલગ અલગ નામ કહે છે. તમને કોઈક નામ ખબર હોય તો તમે જરૂરથી કહેજો. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કંટોલાનું શાક. તો કંટોલાના શાક માટે આપણે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ એ આપણે જોઈ લઈએ ઝડપથી. તો એના માટે મેં 1 બાઉલ લીધા છે કાંદાની કતરણ આ રીતની. ત્યારબાદ 1 બાઉલ લીધા છે મેં કંટોલા. એની અંદર જશે આપણું લીલું મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, સિંધવ મીઠું. કંટોલા આપણે બનાવવા જઈ રહ્યા છે પીનટજી ઓઇલમાં, જે અનરિફાઇન્ડ પ્રીમિયમ ફિલ્ટર સિંગ તેલ છે. એને 11 સ્ટેજમાં એનું શોર્ટિંગ કરી સારી મગફળીમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ જ સરસ ઓઇલ છે. તમે જોઈ શકશો ઘણા બધા સિંગ તેલ ખૂબ જ ઘટ અને જાડા હોય છે. તમે આ ઓઇલ જોઈ શકશો, ખૂબ જ પાતળું અને ખૂબ જ સરસ છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ છે. એની અંદર જશે આપણું વઘાર માટે જીરું, પિંચ હિંગ, ધાણા પાવડર, હળદર. તો ચાલો આપણે ઝડપથી કંટોલાનું શાક બનાવી દઈએ. અને આ રેસીપી આખી જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. હવે આપણે કંટોલાના શાક માટે સૌપ્રથમ એક પેન મૂકી દીધી છે અને આપણું પીનટજી ઓઇલ લઈ લેશું. હવે આપણું ઓઇલ ગરમ થાય એટલે આપણે એની અંદર નાખી દઈશું 1 ચમચી જીરું, જીરું ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો. અને આ કંટોલાના શાકમાં ઘણા બધા બટાકું પણ નાખતા હોય છે, પણ હું આ રીતે બનાવું છું, કાંદો ને કંટોલા જ યુઝ કરું છું, પણ તમે બટાકું પણ નાખી શકો છો. તો હવે આપણે જીરું નાખી દઈએ. જીરું થોડું થાય એટલે આપણે એની અંદર પિંચ હિંગ નાખશું. આપણે પિંચ હિંગ નાખીએ છીએ, જે બી ઓપ્શનલ છે. તમારે નાખવી હોય તો તમે નાખો અને ન નાખો તો પણ એનો ટેસ્ટ સારો જ આવશે, પણ હું નાખું છું પિંચ હિંગ. હવે આપણે આપણી કાંદાની જે કતરણ કરી છે એ નાખી દઈશું. અને એને સરસ રીતે હલાવીને જ્યાં સુધી નોર્મલ કડક થાય ત્યાં સુધી થવા મૂકી દઈશું. આપણો ઓલમોસ્ટ કાંદો થઈ ગયો છે, પણ જો તમે કડક કાંદો ખાતા હોય તો તમે આને હજુ કડક બ્રાઉન જેવો, ડાર્ક બ્રાઉન જેવો કરી શકો છો. પણ જો તમે આને વધારે બ્રાઉન કરશો તો તમારું કંટોલાનો શાકનો કલર થોડો ચેન્જ થઈ જશે. એટલે તમારે બને ત્યાં સુધી કાંદો બસ આ જ સ્ટેજ સુધી થવા દેવાનો છે. ત્યારબાદ એની અંદર આપણે કંટોલા એડ કરી દઈશું. કંટોલા કુમળા છે, જો કંટોલા થોડા હાર્ડ હોય તો તમારે એની અંદર પિંક સંચોરો નાખીને બંનેને સાથે ચડવા દેવાનું છે. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈએ, કાંદાને, કંટોલાને, અને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દેશું. તમે જોઈ શકશો આપણા કંટોલાનું શાક રેડી થઈ ગયું છે અને એનો કલર પણ ખૂબ જ સરસ છે. તો હવે એની અંદર આપણે લાસ્ટમાં નાખશું આપણા ધાણા પાવડર અને એને સરસ રીતે હલાવી લેશું. અને તમને જો કડક કરવા હોય તો તમારે આને ઓછામાં ઓછી 5-1 મિનિટ રવા દેવાની છે. અને જો તમને કડક ના ખાવું હોય તો 2 મિનિટમાં ગેસ બંધ કરીને પ્લેટિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે, સરસ મજાના પ્લેટિંગમાં.